નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખોડલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ખોડલામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ખોડલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથમાં વિવિધ લાભાર્થીઓને વિવિધ યોજનાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતમાં વિવિધ યોજનાઓમાં જેમાં નિષ્ક્રય પોષણ કીટ, પીએમજીવાય યોજનાના કાર્ડ, માતૃશક્તિ યોજનાની કીટ, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક યોજના તેમજ પૂર્ણશક્તિ યોજના સહિતના વિવિધ લાભો સીધા લાભાર્થીને આપવામાં આવ્યા હતા. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, એપીએમસીના વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલ, યુવા ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ લો, તાલુકા ભાજપ મહામંત્રી ભીખુસિંહ ડાભી, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ કાનજીભાઈ કુણિયા, ભાજપ અગ્રણી આકાશભાઈ ગામી, નાયબ કાર્યપાલક ઇજનેર બી પંચાલ, પીએસસી વેડંચાના ડોક્ટર એનજી પટેલ, પશુપાલન અધિકારી ગઢવી, વેડંચા પીએસસી સુપરવાઇઝર એમએમ રાઠોડ, મુખ્ય સેવિકા ગીતાબેન નગરિયા, ખોડલાના સરપંચ શારદાબેન કેસરભાઈ જુડાલ, ઉપસરપંચ કાંતાબેન લો, ગ્રામ પંચાયતના સદસ્ય અમૃતભાઈ જુડાલ, રામજીભાઈ જુડાલ, ભરતભાઈ ઠાકોર, વીરમાભાઈ ગણેશભાઈ સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો અને આરોગ્યનો સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તેમજ આશા વર્કરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.